લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. એ દિવસ ઐતિહાસિક હતો. ત્યાં જે થયું એ બધું જ ઇતિહાસમાં તવારીખના સ્વરૂપમાં લખાઈ ચૂક્યું હતું. પણ એની આસપાસ આખા દેશમાંથી જે ઘટનાક્રમો સામે આવ્યા એ ઓછા પીડાદાયક નહોતા. આપણી શ્રદ્ધા જ્યારે ચરમ પર હોય, આપણો ઉત્સાહ જ્યારે ચરમ પર હોય અને એ ઉન્માદમાં ન ફેરવાઈ જાય એનું ધ્યાન રાખવાનું, તકેદારી રાખવાની જવાબદારી પણ આપણી હોય, ત્યારે આજુબાજુ ઘણી બધી થતી ઘટનાઓ જે આપણને બહુ નાની અને ઘણીવાર ક્ષુલ્લક લાગતી હોય છે, પણ એ ઘટનાઓના એ સામાન્ય માણસોના મગજ પર, માનસ પર શું અસર થતી હશે એની આપણે કલ્પના સુદ્ધા નથી કરી શકતા. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. વાત શરૂ કરવી છે બનાસકાંઠાના થરાદનું એક લોરવાડા ગામ આવેલું છે. 21મી તારીખે સાંજે જ્યારે ઠાકોર સમાજના લોકો પોતાના એક ગ્રુપની સાથે, સમૂહની સાથે ગામના રામજી મંદિર જ્યારે ગયા તો ગામના મંદિરમાં પૂજારીએ પ્રવેશવા ન દીધા. એમને કહ્યું, અને પૂજારી જે શૈલીથી વાત કરે છે એ અશોભનીય પણ છે, અસ્વીકાર્ય પણ છે, અને એવું થાય કે ઠાકોર સમાજ શું, દલિત સમાજ શું, દુનિયાનો કોઈ પણ સમાજ શું, કોઈને મંદિરમાં પ્રવેશતા અટકાવવાનો કોઈને કેવી રીતે અધિકાર છે? મંદિર એ કોઈની પ્રાઇવેટ માલિકીની જગ્યા છે શું? અને ત્યાં વસેલું ઈશ્વર, જેના માટે આપણે બૂમો પાડી પાડીને કહીએ છીએ કે ઈશ્વર દરેકના છે. કાલે પ્રધાનમંત્રીએ મંચ પરથી કહ્યું હતું કે રામ દરેકમાં છે, રામ દરેકના છે. આપણે ત્યાં સુધી કહીએ છીએ કે આ સૃષ્ટિ તો ઈશ્વર છે. આપણે કહીએ છીએ કે મંદિર તારું, વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે. આટલી દરેક વાતમાં આપણા માનસમાં એ વારંવાર નાખવાનો, ઠસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે જાતિ વ્યવસ્થા એ ધર્મએ આપેલી વાત હોઈ શકે, પણ એના પછી પણ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ આવીને એવું કહે કે ઈશ્વર માને છે કે અસ્પૃશ્યતા હોવી જોઈએ, તો પણ તમને એ વાતમાં માનવાનો અધિકાર નથી, કેમ કે માણસ માત્ર સમાન છે. ઈશ્વરે તો શીખવાડ્યું છે, રામે તો શીખવાડ્યું છે શબરીના એઠા બોર ખાતા. એ રામજી કેવી રીતે ના પાડવાના છે કે ભાઈ ફલાણા સમાજનો છે એટલે એના મંદિરમાં નહીં આવી શકે, પણ છતાંય અમુક હજુ પણ અલગ માનસિકતાના લોકો 18મી સદીમાંથી બહાર નથી આવી શકતા. એ લોકો ભૂલી જાય છે કે તમે વર્ષ 2024ના એ ભારત વર્ષમાં રહો છો કે જ્યાં દેશ સંવિધાનથી ચાલે છે, બંધારણથી ચાલે છે, તમારા મગજની સડેલી માનસિકતાથી નહીં. જે વિડીયો સામે આવ્યો એ જોઈ લઈએ. તમારા મંદિરમાં કદી તમારા બાપ દાદા તમારે જ્યાં તમારા મોહન બેઠા હતી મોહન પૂછો આગળ તમે જ્યાં બાપુ તો જાતે રહ્યા. હવે બાપુ જાતે રહ્યા. તમારે બીજા કોઈ બેઠા પૂછો તમે જ્યાં એમ નહીં, તમારા ભાગમાં આ ગામનું મંદિર બેઠે તમારો રૂપિયો લીધો એ પહેલી વાત કરો. હવે તમે કાલ દાડાના ઉસરતા તમે છોકરાને બસ તમારા મંદિરમાં જાતું રહ્યું છે, કેમ તમે મંદિરમાં જાતા રહેશો એ પહેલી વાત મને કરો. તો તમે કાઢિયાલો કે કયા ગામમાં લીધો તમારો પૈસો? મોરનો પૈસો લીધો તમારો કોળીઓને મને વાત પહેલી કરો. અમે પૈસો અમે તમને પૈસા ડેરિંગ કરીને બધા તમે મંદિર ડેરિંગ નથી કરતા. ડેરિંગ નથી કરતા. મારા મંદિરમાં આવવાનું મુસીબત રહેશે. બીજા મંદિરમાં તમારા શંકર મંદિરમાં તમારે છૂટ પડી, મારા મંદિરમાં નહીં આવવા. પહેલી બોલી મારા પાસે ભલે હું તો પડે નહીં, મારા મંદિરમાં નહીં પગ દેવા. આ મંદિરમાં નહીં દેવા. ના, મારા મંદિર રામી મંદિર બીજા મંદિર તમારે આવવા દે નહીં. આવજો, પાકું નહીં આવજો. તમે ઈ પતા ગામ ને પેલું ચોક્કસ નહીં આવજો ને. બોલો ના, તમે આવે નહીં, તમે નહીં આવજો ને. પહેલી ફૂટ લો. ગોમે કીધું તો રાજા છે. ગોમે કીધું તો પૂછ રેડી. આ ઘટનામાં અંતે સુખદ સમાધાન આવ્યું. બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા ત્યાં પહોંચ્યા. એમણે ત્યાં વાત કરી અને પછી ભાઈને, પૂજારીને સમજાવ્યા. સૌથી પહેલા તાર્કિક રીતે, વિનંતીથી, અને પછી કાયદાની ભાષા તો હતી જ સમજાવવા માટે. કાયદો દરેકને સમજમાં આવવો જરૂરી છે કે જેથી એને ખબર પડે કે એ વ્યક્તિએ જ્યારે બોલી રહ્યો હતો કે હું નહીં પ્રવેશવા દઉં રામજી મંદિરમાં, ત્યારે એ અપરાધ કરી રહ્યો હતો. આ દેશનું સંવિધાન એ વાતની આઝાદી નથી આપતું. આ દેશનું બંધારણ કોઈની પણ સાથે અન્યાય થાય, અસમાનતા થાય એ વાતની આઝાદી નથી આપતું. ગુજરાત અને દેશના અનેક ગામડાઓમાંથી એ તસવીર સામે આવી કે જ્યારે આખા ગામે સમૂહમાં એક સાથે મળીને પ્રસંગ ઉજવ્યો, પણ છતાંય નાત જાતના વાડા દૂર ન કરી શક્યો. દલિતોને ઘણી બધી જગ્યાએ આમંત્રણ ન અપાયું. આમંત્રણ અપાયું તો કહ્યું કે તમારા માટે અલગ વ્યવસ્થાઓ રહેશે. હવે એ વાત અને એ જમાનો, એ તર્ક તમે આપી જ ન શકો જ્યારે તમે એવું કહો કે અમે તો વ્યવસ્થાના ભાગરૂપે આ કરી રહ્યા છીએ. હવે દરેક વ્યવસાય સાથે દરેક જાતિ અને ધર્મના લોકો સંકળાયા છે. એ જમાનો વીતી ગયો છે. આ નવું ભારત છે અને નવા ભારતમાં જાતિવાદને કેવી રીતે સ્થાન હોઈ શકે?
અને જાતિવાદના નામ પર અસ્પૃશ્યતાને કેવી રીતે સ્થાન હોઈ શકે કે જ્યાં તમે કોઈ વ્યક્તિને એટલે નથી સ્વીકારતા કેમ કે એની જાતિના કારણે તમને એના માટે કોઈ દ્વેષ અથવા તમે લઘુતા ગ્રંથિ કે ગુરુતા ગ્રંથિ કોઈ પણ ગ્રંથિથી પીડાઈ રહ્યા છો. એસપીએ સમજાવ્યા, પૂજારી માની ગયા છે, અંત ભલા તો સબ ભલા એમ થરાદના લોરવાડા ગામમાં કહેવાઈ રહ્યું છે. પણ પૂજારી એસપી આવ્યા ત્યારે માન્યા છે. એના મનમાં જે ડંસ રહી જવાનો છે, જે એમના મનમાં એ રહી જવાનું છે કે ભાઈ જોયું આ લોકો તો બહુ તાકાતવાળા થઈ ગયા છે, હવે કાયદાની વાતો કરે છે, પોલીસવાળાને લઈ આવ્યા હતા પણ કંઈ વાંધો નહીં, સમય આવે બતાવી દઈશું. આ જે વાત છે ને કે જાત નથી ભૂલતા, જાત બતાવે છે, આ પ્રકારના શબ્દો આપણે બહુ રૂટીનમાં વાપરી દઈએ છીએ. કોઈ પણ માણસ આપણને ન ગમતું કરે એટલે આપણે એવું કહીએ છીએ કે જોયું એણે એની જાત બતાવી દીધી. તો દરેક માણસની જાતિ છે, દરેક જાતિના ચોક્કસ લક્ષણો છે એવું તમે માની બેઠા છો અને એના આધારે તમે દરેક વ્યક્તિને દરેક વાત પર રિએક્ટ કરો છો ત્યાં સુધી કે આ દેશમાં તો દેશના પ્રધાનમંત્રીની જાત શોધી લેવામાં આવે છે અને દેશના પ્રધાનમંત્રીએ જ્યારે વોટ માટે જરૂર પડે ત્યારે જાતને બતાવે છે, એના વિશે વાત કરે છે. એટલે જ્યારે પોલિટિક્સ જ જાતિવાદ પર ટકેલું હોય ત્યારે એ બધી વાતોમાંથી આપણે ક્યારે બહાર આવી શકીશું એ ખબર નથી. ગઈકાલના પ્રધાનમંત્રીના ભાષણ પરથી એટલી આશા અને અપેક્ષા બંને હતી. હવે પછીના સમયમાં આ વાતને ખૂબ ગંભીરતાથી લેવામાં આવશે. વાત ભલે ખૂબ નાની લાગતી હોય, વાત ભલે મોટાભાગના લોકોને સાવ ક્ષુલ્લક લાગતી હોય કે આટલા વિશાળ દેશ અને સમુદાયમાં ઇતને બડે દેશ મેં છોટી છોટી બાतें હોતી રહેતી है, આવી વાતો ના થતી રહેતી હોય, આવી વાતોને ક્યારેય સ્વીકાર્યતા જ ન હોઈ શકે. અને એટલા જ માટે આ દરેક વાતોમાં થતો પ્રતિકાર, સમાજોમાં આવેલી એ જાગૃતિ કે એ લોકો અસહમત થઈ રહ્યા છે ને ના પાડી રહ્યા છે. કોઈ વ્યક્તિને જો એવું લાગે કે એ ઈશ્વરની મૂરત એના માટે નથી બની તો એ ઈશ્વરમાં કેવી રીતે ભરોસો કરશે? જે ઈશ્વર એનામાં ભરોસો નથી કરતો એનામાં માણસ ભરોસો કરી લે એ વાતની અપેક્ષા તમે કેવી રીતે રાખી શકો? આપણે ત્યાં તો ઈશ્વર પાસે પણ કોઈને કોઈ આશ્રય કે કશુંક માંગવા માટે જનારા આ લોકો છે. આપણે તો અપેક્ષા વગર ઈશ્વરની પાસે નથી જતા. કોઈ માનતા રાખી હોય તો જ ભગવાનને ત્યાં જઈએ છીએ. ભગવાનને પણ એવું કહીને આવીએ છીએ કે મારું આ કામ કરી આપજે, હું તારું આ કામ કરી દઈશ. અને એટલે જ દરેકની પોતાની શ્રદ્ધા છે એમાં. એ બાને તો એ બાને એવું માને છે કે મારું કામ ભગવાન કરી દેવાનું છે અને એટલે જ એના આશ્રય રહે છે. પણ કોઈ વ્યક્તિને એવો તમે અહેસાસ કેવી રીતે કરાવી શકો કે એ ઈશ્વર એનો નથી, એ ઈશ્વર પર એનો અધિકાર નથી, એ મંદિરમાં પ્રવેશવાનો એનો અધિકાર નથી? આનાથી પીડાદાયક આ સદીની બીજી કોઈ ઘટના ન હોઈ શકે, આનાથી દુર્ભાગ્યપૂર્ણ વર્તન બીજું કોઈ ન હોઈ શકે. આગળ વાત કરીએ રાજ્યની રાજનીતિની. રાજ્યની રાજનીતિમાં ગઈકાલે સાંજે નર્મદા જિલ્લામાં ફરી એકવાર ગરમાવો આવ્યો. શાંત પડેલો ચૈતર વસાવાનો મુદ્દો ફરી એકવાર ઉછળ્યો અને વાત સામે આવી કે ચૈતર વસાવાને આખરે જામીન મળ્યા છે. જામીન મળ્યા છે પણ શરતી જામીન છે. ચૈતર વસાવાની સાથે જ હાર્દિક પટેલવાળું થઈ રહ્યું છે. જે તે સમયે બાકી અત્યારે દેશના જે મોટા રાજનેતાઓ છે, અમિત શાહની સાથે પણ આ થયું હતું. ટૂંકમાં જેને તડીપાર કરવું કહેવાય. નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી, ભરૂચમાં પણ પ્રવેશબંધી, નર્મદા અને ભરૂચમાં ન જવાની શરતે ચૈતર વસાવાને જામીન મળ્યા છે. ચૈતર વસાવાની રાજનીતિ જ આ બે જિલ્લાઓમાં છે. એ ડેડિયાપાડા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે અને એ ધારાસભ્યને એવી સૂચના આપવામાં આવી છે કે એમણે પોતાના જ વિધાનસભા ક્ષેત્રમાં નથી જવાનું. ચૈતર વસાવા આજે જ બહાર આવી શકે એવી સંભાવનાઓ હતી પણ નથી આવ્યા. એવું કહેવાયું કે શકુંતલાબેન વસાવા, એમના પત્ની, એ પોતે પણ જેલમાં છે. એ જ પ્રકારનો ગુનો એમના પર લાગેલો છે. આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આવતીકાલે એમની સુનાવણી છે કોર્ટમાં. એ સુનાવણી થઈ જાય એના પછી બંને પતિ પત્ની એકસાથે જ બહાર આવી શકે છે જેલની. વાતો ત્યાં સુધી કરવામાં આવી કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટી સાથેનો સંપર્ક ટૂંકાવી રહ્યા છે અને એવું ઈચ્છી રહ્યા છે કે આમ આદમી પાર્ટી એમાં વધારે ઇન્વોલ્વ ન થાય. જો કે એમના પત્ની વર્ષા વસાવા સાથે જ્યારે અમારા સંવાદદાતાએ વાત કરી ત્યારે વર્ષા વસાવાએ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આમ આદમી પાર્ટીમાં જ છીએ અને ત્યાં રહેવાના છીએ. કોઈ પણ સંજોગોમાં ગમે તે થઈ જાય, લોકસભા આમ આદમી પાર્ટીમાંથી જ લડીશું. ત્યાંનું સ્થાનિક રાજકારણ ખૂબ મહત્વનું છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ બંને એ પરિસ્થિતિમાં છે કે ચહેરાઓ પર આધારિત છે. ભારતીય જનતા પાર્ટી અલગ સ્થિતિમાં અત્યારે પહોંચી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ એ પહેલાં વર્ષા વસાવાએ શું કહ્યું, કેવી રીતે ઉમેદવારી અને વિજય બંનેનો વિશ્વાસ વ્યક્ત કર્યો, સાંભળીએ. બહાર આવશે અને પછી ભાજપમાં જોડાશે ચૈતર વસાવા? ના, એવી કોઈ એ માહિતી નથી અને ચૈતરભાઈ આમ આદમી પાર્ટીમાં જ છે ને આમ આદમી પાર્ટીમાંથી જ લોકસભાની ચૂંટણી પણ લડશે. એવું છે? ચોક્કસ રીતે નથી જોડાવાના ભાજપમાં? ના. ભવિષ્યમાં પણ નહીં? ના. તમારે કઈ વાતચીત થઈ છે? ના. હવે બધા વિધાનસભામાં પણ લોકોના મુદ્દા ઉઠાવે છે. અમારા આદિવાસી લોકો સાથે અન્યાય થઈ રહેલા છે, બધા મુદ્દા ઉઠાવે છે. એટલે આમ આદમી પાર્ટીમાં જ રહેશે, ભાજપમાં નહીં જોડાશે.
એક બાજુ ચહેરાઓ આધારિત પક્ષો છે. જો ચૈતર વસાવા કાલે કોઈ પણ પક્ષમાં જાય છે તો પણ ચૈતર વસાવા છે તો એ નર્મદાના વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ છે, એ નરી વાસ્તવિકતા છે. ચૈતર વસાવા આદિવાસી સમાજનો એટલો મોટો ચહેરો હવે બની ચૂક્યા છે કે એ ભારતીય જનતા પાર્ટીને પણ આંખમાં કણાની જેમ ખૂંચતા જ હોય. અનંત પટેલ અને ચૈતર વસાવા આજે પણ બે એવા નેતાઓ છે આદિવાસી સમાજના, બાકીના પણ ઘણા નેતાઓ છે, મોટા નેતાઓ છે, પણ આ બે લોકોની સાથે એમનો સમાજ છે અને કયા પક્ષમાં છે એની ચિંતા કર્યા વગર માત્ર પોતાના રાજનેતા માટે, પોતાના નેતા માટે જ્યારે સમાજ સાથે થઈ જતો હોય છે ત્યારે દ્રશ્યો કંઈક અલગ સર્જાતા હોય છે. આદિવાસી સમાજ પોતાના મસીહા તરીકે ચૈતર વસાવાને જોઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં જ્યારે આગળ વાંસદા સહિતના વિસ્તારોની વાત આવે ત્યારે કોંગ્રેસના નેતા અનંત પટેલ પણ એ જ પરિસ્થિતિમાં છે અને એટલે જ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી ચહેરાઓ આધારિત એમની રાજનીતિ થઈ છે. સમાજના મોટા નેતાઓ જ્યાં સુધી એમની સાથે છે ત્યાં સુધી એમની રાજનીતિ બુલંદી પર છે. એ નેતાઓ, એ ચહેરાઓ જેવા અહીંથી ત્યાં જાય છે તરત જ એમનો જે નીચેનો આધાર છે એ ભૂંસાઈ જતો હોય છે. ભારતીય જનતા પાર્ટીએ નવી રાજનીતિની પણ શરૂઆત કરી છે. નવા ભારતની વાત કહેવામાં આવે છે એમ એક નવી રાજનીતિ એ પણ છે કે જ્યાં મૂર્તિયા વગર જ જાન નીકળી જાય છે અને કન્યા પણ ખાલી ગોત્ર જોઈને, ખાનદાન જોઈને નક્કી કરી દે છે કે ભાઈ મારે આ જ ખાનદાનમાં લગ્ન કરવાના છે. મૂર્તિયામાંથી તમે ગમે તેને પકડીને બેસાડશો, મને વાંધો નથી. એ કન્યા એ આજની જનતા છે અને એ ગોત્ર, એ ખાનદાન એ ભારતીય જનતા પાર્ટી છે. મૂર્તિઓ કોઈ પણ હોય, કોઈને શું ફરક પડે છે? એનું સૌથી મોટું ઉદાહરણ આજે સામે આવ્યું ગુજરાતમાંથી, આખા રાજ્યમાંથી 26 લોકસભા બેઠકના 26 કાર્યાલયોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું, ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને હવે એ 26 લોકસભામાં એ કાર્યાલય પરથી કાર્યકર્તાઓ કામ કરવાની શરૂઆત કરી દેશે. ભારતીય જનતા પાર્ટીએ આજે એક મૂર્તિયાનું નામ જોકે જાહેર કરી દીધું છે અને એ છે ગાંધીનગર લોકસભા સીટ પરથી અમિત શાહ. કાર્યાલય અમિત શાહનું હતું, લોકાર્પણ પણ એમનું થઈ રહ્યું હતું એ કાર્યાલયનું અને એટલે જ ચારેય બાજુ અપવાદના ભાગરૂપે, કેમ કે 25 લોકસભાના ક્ષેત્રમાં ક્યાંય ઉમેદવારનું નામ નહોતું લેવામાં આવ્યું, ક્યાંયના એમના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. બસ ખાલી અમદાવાદના એસજી હાઈવે પર લોકાર્પણ જે કરાયું એ ગાંધીનગર લોકસભાના કાર્યાલય અપવાદરૂપ હતું, કેમ કે ત્યાં અમિત શાહના ખૂબ મોટા હોર્ડિંગ્સ પણ હતા અને સ્ટેજ પરથી CR પાટીલે એમના નામ વિશે આડકતરી રીતે જાહેરાત પણ કરી. પણ એક વાત એ પણ બતાવે છે કે દેશમાં એપ્રિલના મધ્ય ભાગમાં યોજાવા જઈ રહેલી લોકસભા ચૂંટણી કે જેને જોવા જઈએ તો હવે ગણતરીના દિવસો બાકી છે, એવા સમયે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે. આમ આદમી પાર્ટી પોતાના સંઘર્ષોમાં રત છે. TMC પોતાની રીતે પોતાના ક્ષેત્રમાં કામ કરી રહી છે. એક ભારતીય જનતા પાર્ટી જ છે કે જેણે પોતાના એક ઉમેદવાર પણ જાહેર કરી દીધા, ગુજરાતમાં 26 કાર્યાલયો પણ કરી દીધા અને હવે ઉમેદવાર જે પણ આવે તમારે ભાજપને વોટ આપવાનો છે કેમ કે નરેન્દ્ર મોદી ચૂંટણી લડે છે. તમારે ભાજપને વોટ આપવાનો છે કેમ કે તમારી પાસે આ પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડવાળી યોજના છે, ઉજ્જવલાથી લઈને ઘણી બધી યોજનાઓ અને સૌથી મોટું કારણ રામ મંદિર બન્યું છે, 370 હટી છે, હિન્દુ જાગ્યો છે વગેરે વગેરે. ભારતીય જનતા પાર્ટીના એ જ મુદ્દાઓ, એના આધારે હવે કાર્યકર્તાઓ અલગ અલગ જગ્યાએ જવાના છે. આ કાર્યાલયોનું કામ શું હોય છે, કામ શું થાય છે ત્યાં? તો ત્યાં કાર્યકર્તાઓ સવારે ભેગા થાય, ત્યાં ફિક્સ હોય છે ઉમેદવાર જાહેર થઈ જાય એના પછી પણ ઉમેદવારે સવારે ખાલી કાર્યાલય જવાનું, પછી એણે કયા વોર્ડમાં જવાનું છે, કઈ સભામાં જવાનું છે, કઈ રેલીમાં જવાનું છે, કોને મળવાનું છે, કોને ઇન્ટરવ્યૂ આપવાનો છે, કેટલા વાગે આપવાનું છે, બધું જ એક કાર્યાલયમાં નક્કી થાય છે. એ કાર્યાલય કામ કરે છે. એ રીતે સભા ક્યારે કરવાની, રોડ શો ક્યારે કરવાનો, કેવી રીતે બૂથમાં જન સુધી પહોંચવાની કોશિશ કરવાની, હર ઘર, દરેક જગ્યાએ દરેક ઘરે સંપર્ક અભિયાન કેવી રીતે કરવાના, એ બધું જે કાર્યાલયથી થાય છે ને એટલા જ માટે એમને ઉમેદવારની જરૂર નથી. ખાલી સિક્કો મારવા માટે એક ચહેરો જોઈતો હોય છે અને એ ચહેરો તો કોઈ પણ હોય, શું ફરક પડે છે? અને એટલા જ માટે 26 લોકસભામાં 5 લાખથી વધારે બહુમતીની અપેક્ષા સાથે આજે દરેક જગ્યાએ લોકાર્પણ થઈ ગયા. રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના JP નડ્ડા ગુજરાતની મુલાકાતે હતા. અમિત શાહના કાર્યાલયનું એમણે લોકાર્પણ કર્યું. CR પાટીલે આડકતરો ઇશારો કર્યો. JP નડ્ડાએ શું કહ્યું સાંભળીએ એકદમ સંક્ષિપ્તમાં. આજે શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આ કાર્યાલયનું ઓપનિંગ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડ્ડા સાહેબે કર્યું છે. એમનો પણ આભાર. અને આખા રાજ્યના બીજી 25 લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ये पण हमने एक साथ खोलाया है। आज सारा देश भारत माता की जय, जय श्री राम के नारे लगा रहा है। आज राम में तो है ही है, आज हमारे कांग्रेस भाई को भी बोलना पड़ रहा है, मैं भी राम का ही हूं, मैं भी राम का ही हूं। मैं उनसे पूछता हूं देर क्यों लगा दी, पहले आ जाते ना। हमसे कांग्रेस के मित्र पूछते हैं आप तो बीजेपी वाले,
आप राम के चैंपियन बनने की कोशिश कर रहे हो। मैंने कहा चैंपियन बनने की कोशिश नहीं कर रहे हैं, लेकिन हाँ, जिस समय तुम राम के मंदिर को बनाने में अवरोध पैदा कर रहे थे, उस समय भारतीय जनता पार्टी का एक एक कार्यकर्ता कह रहा था मेरा जीवन किस काम का काम है, तो राम के नाम का, ये उस समय नारा लगा रहा था। અને છેલ્લે વાત કરીએ કોંગ્રેસ પક્ષની રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની અસમમાં હતી ગુવાહાટીમાં પ્રવેશ પર પહેલેથી જ વિવાદ હતો અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા કહી ચૂક્યા હતા કે જો ગુવાહાટીમાં પ્રવેશ કરશે કોંગ્રેસની ન્યાય યાત્રા તો રાહુલ ગાંધી પર હું કેસ કરી દઈશ પત્રકારોએ સવાલ કર્યો ટ્વિટર પર કે આ થઈ રહ્યું છે એને શું કહેવાય તો હેમંતા બિસ્વા શર્માએ જવાબ આપ્યો એને રામ રાજ્ય કહેવાય રામ રાજ્યની કઈ પરિભાષા સમજતા હશે અસમના મુખ્યમંત્રી નવા હિન્દુ હૃદય સમ્રાટ બનવા માટે નીકળ્યા છે પોતે તોછડી ભાષામાં જ્યારે કંઈ પણ કહી દે છે ત્યારે એમને એવું લાગે છે કે એ લોકોના ફેવરિટ બને છે અને વાત સાચી છે ભારતીય જનતા પાર્ટીના સમર્થિત લોકોમાં હોટ ફેવરિટ ચહેરો છે પણ હિમંતા બિસ્વા પોતે કોંગ્રેસ પક્ષમાં હતા હિમંતાએ ખાસા વર્ષો સુધી કોંગ્રેસની રાજનીતિ કરી છે કોંગ્રેસ જ્યારે રામ મંદિરની વિરુદ્ધમાં હતી ત્યારે હિમંતા કોંગ્રેસમાં હતા હવે એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા ન માત્ર ગયા પણ રાજ્યના મુખ્યમંત્રી બન્યા ખૂબ પાવરફુલ નેતા છે કોંગ્રેસ પક્ષની પોતાની જ ભૂલોનું પરિણામ હિમંતાના સ્વરૂપમાં છે કેમ કે એમણે કહ્યું હતું કે હું જ્યારે રાહુલ ગાંધીને મળવા ગયો ત્યારે રાહુલ ગાંધી પોતાના કૂતરાને રમાડતા હતા એને બિસ્કિટ ખવડાવતા હતા પણ અમારી સામે જોયું પણ નહોતું ને સરખી રીતે વાત પણ નહોતી કરી કોંગ્રેસને અહંકાર સિવાય બીજું શું નડે છે કોંગ્રેસને પોતાની ભૂલો સિવાય બીજું કશું જ નથી નડતું અને એટલે જ એ અહંકારનું પરિણામ આજે અસમમાં મુખ્યમંત્રીના સ્વરૂપમાં છે અને ગુવાહાટીમાં પ્રવેશ પર મનાઈ ફરમાવી હતી છતાં પણ ગુવાહાટીમાં પ્રવેશવાની કોશિશ કરી કોંગ્રેસના નેતાઓએ બી શ્રીનિવાસને જ્યારે ટ્વીટ કર્યું અને કહ્યું કે અમે બેરિકેડ હટાવીને પણ ગમે તે રીતે અંદર જવાની કોશિશ કરીશું તો હિમંતાએ તો ટ્વિટર પર કહી દીધું કે મેં મારા ડીજીપીને સૂચના આપી દીધી છે કે રાહુલ ગાંધી પર કેસ ફાઇલ કરી દેવામાં આવે અને સાબિતીના સ્વરૂપમાં તમે જ મૂકેલા વિડીયો ફૂટેજ છે જોઈએ એ દ્રશ્યોને દેશની રાજનીતિ રસપ્રદ થઈ રહી છે કોંગ્રેસે મોટાભાગના રાજ્યો પર વિશેષ ધ્યાન નથી જ આપવા માંગતી જે રાજ્યોમાં એમને કોઈ જ અપેક્ષા નથી અને એટલે જ ગુજરાતમાં કોંગ્રેસ બહુ જ મહેનત કરી લેશે કે પછી બાકીના હિન્દી હાર્ટલેન્ડ ઉત્તર પ્રદેશમાં બહુ મહેનત કરી લેશે એ વાતમાં કોઈ દમ નથી કોંગ્રેસનું ફોકસ બહુ જ સરળ છે દેશ કે જેને નદીઓ જોડે છે અને તમે એક રીતે જોવા જાઓ તો નદીઓ વહેંચે પણ છે નર્મદા જે દેશના મધ્યમાંથી પસાર થાય છે નીચે સાઉથ ઇન્ડિયા છે ઉપર નોર્થ ઇન્ડિયા છે નોર્થ ઇન્ડિયામાં વિશેષ એટલે કે ઉત્તર ભારતમાં કોંગ્રેસને શું અપેક્ષા છે ખબર નથી વિશેષ કરીને એ જ્યાં શાસનમાં છે એવા રાજ્યોમાં એમને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યો પાસેથી ઉમ્મીદ અપેક્ષા હોઈ શકે મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્રમાં પણ એમને અપેક્ષા હોઈ શકે પણ મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન છત્તીસગઢ કે બાકીના બધા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી 2019માં પણ અદ્ભુત બહુમતી સાથે આવી હતી ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય આ રાજ્યો છે જ નહીં એટલા માટે કેમ કે સરપ્લસ અવસ્થામાં છે સંતૃપ્ત છે ગુજરાતમાં ભાજપને 26માંથી 26 આવી શકે 26માંથી 30 નથી આવવાની પછી તમે 5 લાખની લીડથી લાવો કે 0 વોટ બીજાને મળે સીટ 26 રહેવાની છે એમાં કોઈ જ ફરક નથી પડવાનો એમાં કોઈ જ ઇતિહાસ તમે નથી બનાવી શકવાના એટલે સીઆર પાટીલ પોતાના પર્સનલ રેકોર્ડ બનાવવા માટે એવી ઈચ્છા વ્યક્ત કરી શકે ને કરવી જ જોઈએ કોઈ પણ રાજનેતાએ કે મારે 5 લાખનો ટાર્ગેટ રાખવું છે અને એટલે જ એ ઊંચું નિશાન રાખવું જોઈએ પણ ભારતીય જનતા પાર્ટીને એનાથી એક વોટ શેરમાં ફાયદો એના સિવાય 26માંથી 26 રહેવાની છે એમનું ફોકસ દક્ષિણ ભારત છે એ દરેક કાર્યક્રમોમાં દેખાય છે પ્રધાનમંત્રી દરેક જગ્યાએ જે તમિલ પરંપરા છે કે પછી બાકીના કેરળના લોકો સાથેનો સંવાદ હોય દરેક સમાજને સાથે લેવાની વાત હોય સંપૂર્ણ ફોકસ એના પર કરી રહ્યા છે ને એટલા જ માટે દક્ષિણ ભારત કોને કેટલું સમર્થન આપે છે એ બતાવશે કે દેશમાં જો ભારતીય જનતા પાર્ટી પોતાના 403ના લક્ષ્યાંકને પાર કરવા માંગે છે તો એના માટે બાકીના નીચેના ભારતના રાજ્યોમાંથી એમને બહુમતી અથવા બહુ સારા એવા વોટ અને સીટ જોઈશે સમય પર છોડી રહ્યા છીએ ગુજરાતનો માહોલ દેશનો માહોલ નક્કી નથી કરતો ગુજરાતનો માહોલ આપણી આજુબાજુની પરિસ્થિતિ બતાવે છે દેશ કઈ દિશામાં જાય છે એ આપણે સમય પર છોડી રહ્યા છીએ એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર